કૃષ્ણ ભગવાનને પેલો ભગવાને તો પછી પોતાનું એટલો આમ વજન વધાર્યો, એટલો વજન વધાર્યો, એટલો વજન વધાર્યો, અને અંતે તૃણાવર્તને થયું કે આ હું જશોદાજીના લાલાને લઈ આવ્યો છું કે આ પેલી ગિરિરાજ બાબાની પથ્થરની શિલાને લઈને આવ્યો. એટલે તૃણાવર્તને થયું કઈ વાંધો નહીં, હવે હું આને લઈ આવ્યો, આમને આમ આને પાછો નીચે મૂકી દઉં તો આનું મૃત્યુ થશે. અને જ્યાં લાલાને લઈને જતો તો એની સામે વાંધો નહીં, પછી લાલાને આમ નીચે મૂકવા ગયો. પણ કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ એ વાત ખોટી, હું કોઈને સામેથી પકડવા જતો નથી ને મારો નિયમ છે, જો હું એકવાર પકડી લઉં તો પછી કઈ છોડતો નથી. પેલી વાત એ કે મેં તને પકડ્યો નહોતો, તું મને પકડવા માટે આવ્યો. અને બીજી વાત, હવે તું મને છોડવાનું કહે છે તો હું જેનો હાથ પકડું ને એને જન્મ જન્માંતરમાં, યુગ યુગાંતરમાં, કલ્પ કલ્પાંતરમાં હું એનો હાથ છોડતો નથી સાહેબ. તો શું કર્યું? તૃણાવર્તની બુદ્ધિ શું હતી કે અરે આ તો પથ્થરની શિલા છે કે કૃષ્ણ ભગવાન કે હા અંતે યા મતી સા ગતિ, હાલ તને એની જ ઉપર પછાડું. ભગવાને એટલો વજન વધાર્યો, તૃણાવર્તને લઈ અને ગિરિરાજજીની શિલા ઉપર પછાડ્યો, તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો મહારાજ.